टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દેશભરમાં એર રેડ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં આ મોક ડ્રીલ છે તે યોજાણ છે। મારી સાથે રક્ષા વિશેષજ્ઞ કેપ્ટન જયદેવ જોશી છે, આપણે તેની સાથે વાત કરીશું। સર, આ મોક ડ્રીલ છે તે કયા પ્રકારની મોક ડ્રીલ હોય છે અને મોક ડ્રીલ વિશે શું કહેશો આપ? સર્વપ્રથમ તો આપના માધ્યમથી અને TV9 ચેનલના માધ્યમથી હું એ કહેવા માગીશ કે આ જે મોક ડ્રીલ કે જે કંઈ પણ જેની આપણે હમણાં સમજૂતી લેશું એ થઈ રહી છે, તો તેનાથી આપણા નાગરિકોએ, આપણે સૌએ ગભરાવાની, ડરવાની કે ચિંતા કરવાની જરૂર નથી। આ જેમ સૈન્ય સરહદ ઉપર લડે છે અને દુશ્મનને પછાડે છે, એ જ રીતે અહીંયા આપણે ત્યાં રહેતા રહેતા દુશ્મનના એટેકની ધારને બુઠ્ઠી કરવા માટે તૈયારીના ભાગરૂપે દરેક નાગરિકોનું પણ આ આતંકવાદ સામેની લડાઈનું યોગદાન તરીકે આપણે આને વાતને લેવી જોઈએ। આપે પૂછ્યું તેમ કે મોક ડ્રીલને આપણે કઈ રીતે સમજીએ, શું છે, તો એ કે ક્યારેય તંગદિલીના સમયમાં કે દુશ્મન દેશનો એટેક, ખાસ કરીને એરફોર્સનો એટેક થવાનો હોય એવી સ્થિતિમાં સાવચેતીપૂર્વક પગલાં જે લેવામાં આવે એ પગલાંઓના શ્રેણીબદ્ધ જે એક પછી એક ક્રમ પ્રમાણેની જે એક્ટિવિટી છે જે કરવાની છે તેનો વાસ્તવિક નિદર્શન કરવું, રિયલ સિચ્યુએશનમાં એની પ્રેક્ટિસ કરવી, તેને આપણે એર રેડ એલર્ટ મોક ડ્રીલ એવું કહી શકાય। સર, ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં થવાની છે આ મોક ડ્રીલ થશે ત્યારે કઈ કઈ વસ્તુ જોવા મળશે, શું કહેશો તમે? લગભગ 244 જિલ્લાઓ છે આખા ભારતમાં કે જેમના ઉપર એવું માનવામાં આવ્યું છે કે એને નોટિફાઈ કરીએ આપણે જ્યાં આ પ્રકારની ડ્રીલની જરૂર છે। ગુજરાતમાં પણ જ્યાં ક્યાંય પણ આની અસર હોય, એ સરહદી વિસ્તારો હોઈ શકે, સંવેદનશીલ એવા વિસ્તારો કે ત્યાં ટાર્ગેટ્સ હોઈ શકે તે હોઈ શકે, ત્યાં શું જોવા મળશે તો સાયરનના વાગ્યા પછી અસલિયતમાં પણ જો કોઈ દુશ્મન દેશનો અટેક આવે તો ત્યારે સાયરનથી અલર્ટ કરાતું હોય છે। સાયરન ઘણું લાઉડ હોય છે, એ બધાને સંભળાય। જેવું જ સાયરનનો અવાજ આવે એવું લોકોએ પોતે પોતાની સેફટી કવર માટે છૂપવાનું। એ ક્યાં છૂપવું, સીડી નીચે, સેફ એસેમ્બલી કોઈ પોઈન્ટ હોય, કોઈ બેઝમેન્ટ હોય તો એ એક વાત। જો એ રાતનો સમય હોય તો જે બ્લેકઆઉટ જેને કહેવામાં આવે કે બધી લાઇટો બંધ કરી દેવી, અંધારપાટ કરવો। 1971ના સમયે જો કોઈ લોકો હોય તો એમને આનો અનુભવ છે। સંપૂર્ણ અંધારપાટ ત્યાં સુધી કે ઘરની કાચની બારીઓમાંથી પણ પ્રકાશ બહાર ન નીકળે, મીણબત્તીનો પણ, તો એના માટે ત્યાં પુઠ્ઠા અને કાગળ લગાવી દેવા જેથી દુશ્મન એરક્રાફ્ટને ખ્યાલ ના આવે। આ બીજું કામ છે। ત્રીજું કામ છે અલગ અલગ સંવેદનશીલ બધા વિસ્તારો હોય એને કેમોફ્લેજ એટલે કે એને ઢાંકવાના કે બંધ કરવાના કે પછી ત્યાંની ગતિવિધિઓને છુપાવવાની, આ પ્રકારની ગતિવિધિઓને રોકવાનું કામ, કોઈ મૂવમેન્ટને રોકવાનું કામ। કોઈ જગ્યાએ આવી લાઇટ હોય, રેલવે ક્રોસિંગ, ડેમ, આ પ્રકારની જગ્યાઓ જે દુશ્મનના એર એટેકના ટાર્ગેટ્સ હોઈ શકે ત્યાં પણ ગુપ્તતા, કર્ફ્યુ જેવી સ્થિતિ અને કોઈ અજવાળું નહીં રાખવાનું, આ પ્રકારના સ્ટેપ્સ એમાં લેવાના હોય છે। સર, આપણે કીધું 1971માં આ પ્રકારનું જે કરવામાં આવ્યું હતું, બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું, ત્યારની સ્થિતિ શું હતી, આને વિશે શું કહેશો? 1971ની લડાઈની સ્થિતિ એકદમ જ અલગ હતી। શરૂઆત જ આની પાકિસ્તાન દ્વારા કેટલાય આપણા હવાઈ મથકો ઉપર હવાઈ હુમલાથી શરૂ થયું હતું। આપણે તૈયાર હતા આ લડાઈ માટે। અમુક મહિના એ સમયના આપણા રક્ષાના જે લશ્કરના વડા માણેકશાહજીએ લીધા હતા, પણ પાકિસ્તાન અમુક એર મથકો ઉપર હુમલો કરે છે, એર રેડ થાય છે, અને એ એર રેડ થવાના કારણે કેટલીય જગ્યાએ આપણે આપણી સુરક્ષા રાખવી પડે છે। બંને મોરચા ઉપર ભારત લડી રહ્યું હતું। બાંગ્લાદેશની દિશામાં આપણે લડી રહ્યા હતા, આ તરફ પણ લડી રહ્યા હતા। ગુજરાત જે આપણું રાજ્ય છે એ એક સરહદી રાજ્ય છે। સપાટ ખુલ્લા રણ મેદાન ઉપરથી પાકિસ્તાની એરફોર્સ એ મૂવમેન્ટ કરતું હતું। દ્વારકાને એની આસપાસ ઘણું બોમ્બાર્ડિંગ થયું હતું। એટલે એ સમયના લોકોને ખૂબ અનુભવ છે કે રાતના સમયે આ પ્રકારના એટેક થતા હોય છે જનરલી। એ સમયે જે ફાઇટર પ્લેન્સ હતા એ લોકો પાસે નાઇટ ફ્લાઇંગ કેપેબિલિટી પણ ઓછી હતી। એ સમયે આવો અંધારપાટ કરીને રીસર એમના વિમાનોને આંધળા કરી દેવામાં આવ્યા હતા। તો આવી રીતે આ વખતે પણ આવી અમુક સ્ટેપ્સ લેવાથી જો કદાચ પણ દુશ્મનનો એટેક થાય તો તેને કેવી રીતે શરૂઆતથી જ બુઠ્ઠો કરી દેવો એના માટેના આ સ્ટેપ્સ છે।
પ્રમાણે એટલે જો હવાઈ હુમલો છે તે ભારત પર ક્યાંય કરવાની ગુસ્તાખી છે તે પાકિસ્તાન કરે તો તેને પહોંચી વળવા માટેનું આ એક સ્ટેપ્સ છે તે હોઈ શકે છે ને તેને લઈને જ જે બ્લેકઆઉટ હોય કે પછી જે સલામત સ્થળે લોકોનું સ્થળાંતર કરવું આ તમામ બાબતો છે તે આ મોક ડ્રીલમાં આવરી લેવામાં આવશે. ભૂતકાળમાં 1971માં આ પ્રકારનું જ્યારે પણ સિચ્યુએશન ઊભી થઈ હતી ત્યારે બ્લેકઆઉટ છે તે કરવામાં આવ્યું હતું અને આ જ પ્રકારની મોક ડ્રીલ છે તે આવતીકાલે દેશભરમાં થવાની છે અને રાજ્યમાં પણ ત્યાં કેટલાક સરહદી વિસ્તારોમાં થાય તેવી પૂરી શક્યતા છે. તો આ એક પ્રકારનું જે મિલિટરી ઓપરેશન હોય છે તેનો જ એક ભાગ છે તે માનવામાં આવે છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.